વેલકમ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક છે ઊંડાઈ સાથે દબાણમાં ફેરફાર. વેરિએશન ઓફ પ્રેશર વિથ ડેપ્થ. ડેપ્થ એટલે ઊંડાઈ, વેરિએશન એટલે કેવી રીતે ફેરફાર થાય. માનો કે આ કોઈ પાત્ર છે, આ પાત્રમાં આ કોઈ આપણે પ્રવાહી ભર્યું, તરલ, પાણી લઈ લ્યો, કેરોસીન લઈ લ્યો, XYZ કોઈ પણ પ્રવાહી. તો સપાટી ઉપર ખ્યાલ છે કે વાતાવરણ જેટલું દબાણ હોય, વાતાવરણનું દબાણ જેને આપણે એટમોસ્ફિયર, પી એટમોસ્ફિયર કહીએ, અને જેમ જેમ તમે ઊંડા જશો ને એમ દબાણ શું થતું જાય, વધતું જાય. એનું કારણ શું કે અહીંયા તમે વાતચીત કરો તો આટલા પ્રવાહી ટૂંકમાં તમને બળ લગાડે, એટલે દબાણ શું થઈ જાય, વધી જાય. બળ વધે એટલે દબાણ વધે. અહીંયા તમે વાતચીત કરો તો અહીંયા રહેલું જે આ પ્રવાહી છે ને એને આટલા પ્રવાહી ઉપર જે છે ને એને ઉપાડવું પડે. ખ્યાલ આવે કે નહીં? એનું વજન બળ એના ઉપર લાગે. માટે અહીંયા દબાણ કેવું હોય, એકદમ વધારે હોય. ખ્યાલ આવ્યો કે નહીં? કે વાતાવરણનું દબાણ પ્લસ આ જે પ્રવાહી છે ને એનું વજન બળ, બેય બળ લાગે. માટે જેમ જેમ તમે ઊંડા જશો ને એમ દબાણ શું થતું જશે, વધતું જશે. અને કઈ રીતે એનું સૂત્ર શું એ આપણે આ ટોપિકમાં મેળવવાનું છે. તો એના માટે શું કરશું આપણે, તો કે આ જે પ્રવાહી છે ને એ માનો કે સ્થિર છે, અને પ્રવાહીમાં આપણે આ એક તરલ ખંડ વિચાર લઈએ, પ્રવાહીનો જ ખંડ. ધ્યાન આપજો, જે પ્રવાહી ભર્યું હોય ને, દાખલા કે પાણી ભર્યું હોય ને તો પાણીનો જ ખંડ વિચારીએ આપણે. આ પ્રવાહી છે એની ઘનતા આપણે ρL લઈ લઈએ. એક પ્રવાહી શું વિચાર્યો આપણે, એક ખંડ વિચાર્યો. જે પ્રવાહી ભર્યું હોય એ જ પ્રવાહીનો શું છે, ખંડ છે. અને પ્રવાહી સ્થિર છે એટલે આ ખંડ પણ કેવું હોય, સ્થિર હોય. એટલે જેટલું અહીંથી આમ બળ લાગતું હોય એટલું જ અહીંથી આમ લાગે. ખ્યાલ આવ્યો કે નહીં? તો જે સંતુલનમાં રહીને. માનો કે આ પ્રવાહી છે એનો આડછેદનું ક્ષેત્રફળ, ધ્યાન આપજો, એ છે. આ પ્રવાહી એક પ્રકારનો નળાકાર જેવો લીધો છે, એટલે એની ઊંચાઈ કેટલી કહી દઈએ આપણે, એ જ કહી દઈએ. અને એ જ ઊંડાઈએ દાખલા કે અહીંયા આપણે દબાણ મેળવવું છે. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયાથી બળ છે એ F1 લાગે છે, આ બધી સપાટી ઉપર લાગ્યો. અહીંથી જે આ બળ લાગે છે એ કેટલું લાગે છે, F2 લાગે. ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ અનુસાર લાગે. અને તરલ છે એ સ્થિર છે, માટે આ બળ છે સપાટીને કેવું હોય, લંબરૂપે, જે આપણે ખ્યાલ છે. અહીંયાથી બળ F1 લાગે છે, આખી સપાટી ઉપર લાગ્યો. આ એરા દોરતો નથી હું. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંથી પણ આખી સપાટી ઉપર લાગે બળ, એમ. જે એરા આપણે દોરતા નથી, ખાલી એક એરો આપણે ડ્રો કર્યો. અહીંથી બળ F1 લાગે છે, અહીંથી બળ F2 લાગે. માનો કે આ જે તરલ છે ને, તરલ ખંડ, એનું દળ M છે. એનું દળ કેટલું છે, M. જે આ તરલ ખંડ છે એનું. માટે એને ગુરુત્વાકર્ષણ બળ કેટલું લાગશે, mg. ખ્યાલ આવ્યો? ઓકે. તો અહીંથી બળ, આ જે બળ લગાડે કોણ લગાડે, વાતાવરણ લગાડે, F1. ખ્યાલ આવ્યો કે નહીં? આ બળ કોણ લગાડે, તો કે તરલ. અને આ શું છે, એનું વજન બળ. હવે આ ખંડ છે એ સ્થિર સંતુલનમાં છે. અહીં કહેવું કે અહીં તરલ અથવા તો પ્રવાહીનો જે ખંડ છે, અહીં પ્રવાહીનો ખંડ કેમાં છે, સ્થિર સંતુલનમાં છે. માટે જેટલું બળ ટૂંકમાં F1 પ્લસ mg લાગતું હોય એટલું જ બળ કયું લાગતું હોય, F2. એટલે કે ઉર્ધ્વ સંતુલનમાં છે ને, F1 પ્લસ mg ઇઝ ઇક્વલ ટુ શું લખાય, F2. માટે તમે F2 આમાં ઓલી બાજુ જાવ તો શું થઈ ગયા, માઇનસ F1 બરાબર શું લખાય, mg. હવે F2 એટલે શું લખાય, F2. આપણે ખ્યાલ છે કે અહીં દબાણ
આ P2 હોય, ધ્યાન આપજો, અહીં દબાણ કેટલું હોય? આ P2, અને અહીંથી દબાણ આ જે છે એ કેટલું હોય? P1 કહી દઈએ એને. તો P1 બરાબર શું લખાય? F1 ના છેદમાં A, અને P2 એટલે F2 ના છેદમાં A. માટે F1 ની કિંમત શું થાય? P1 ઇન્ટુ A થાય. F2 ની કિંમત P2 ઇન્ટુ A, એટલે F2 ની કિંમત અહીં મૂકીએ તો શું આવે? P2 ઇન્ટુ A માઇનસ P1 ઇન્ટુ A બરાબર એમ. એટલે શું લખાય? દળ બરાબર ઘનતા, આની ઘનતા રોએલ છે ને, રોએલ બરાબર શું લખાય? દળના છેદમાં કદ. માટે દળ બરાબર ઘનતા ગુણ્યા કદ, અને કદ કેટલું થાય? આ નળાકાર છે ને, નળાકારનું કદ કેટલું થાય? એને 8 છેદનું ક્ષેત્રફળ A ગુણ્યા એની લંબાઈ કેટલી છે? H. માટે આ ખંડનું કદ કેટલું થાય? AH. માટે M બરાબર શું લખાય? રો A ઇન્ટુ H. ઓકે, માટે M ની જે કિંમત છે એ આપણે શું લખશું? રો L A ઇન્ટુ H. ઇન્ટુ શું આવશે? આ G. આ એને સામાન્ય કાઢીને ઉડાડ નાખું, કેમ કે એ અહીંથી સામાન્ય નીકળે અને આને અરે ઉડી જશે. માટે વધશે શું? તો કે P2 માઇનસ P1 બરાબર શું આવશે? રો GH. આ રીતે યાદ રાખો એને, રો GH આ રીતે યાદ રાખો. માટે P2 જે આપણે ટૂંકમાં અહીંયા H ઊંડાઈ જોતું હતું ને, P2 કેટલી ઊંડાઈ? H ઊંડાઈ કેટલું આવશે? P1 પ્લસ શું આવશે? રો GH. એટલે P2 એટલે શું છે? તો કે H ઊંડાઈ શું છે? દબાણ છે. ખ્યાલ આવ્યો કે નહીં? અને P1 એટલે તો કે સપાટી ઉપર દબાણ છે. ધ્યાન આપજો. અને સપાટી ઉપર વાતાવરણ દબાણ PA પણ લઈ શકો. તો P2 બરાબર શું લખાય? PA પ્લસ શું લખાય? રો GH. જ્યાં લખવાનું થાય P2 એટલે H ઊંડાઈ દબાણ, PA એટલે સપાટી પર વાતાવરણનું દબાણ, રોએલ એટલે જે પ્રવાહી ભર્યું હોય આપણે એ પ્રવાહીની ઘનતા, અને G એટલે તો ખ્યાલ છે ગુરુત્વ પ્રવેગ, જે કેટલું લેવાનું? 9.8 અથવા તો 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ રીતે તમે હવે અહીં સૂત્રમાં તમે જોઈ શકો કે જેમ જેમ તમે ઊંડાઈ વધારો એમ દબાણ શું થશે? વધશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો ઊંડાઈ H0 હોય એટલે સપાટી ઉપર વાત આવે ને, તો P2 બરાબર શું લખાય? P1. જેમ જેમ તમે ઊંડાઈ વધારો એટલે આ પદ વધશે, અને આ પદ વધે એટલે અહીં સરવાળો છે એટલે P2 પણ શું થશે? વધશે. આમ પ્રવાહીમાં જેમ જેમ તમે ઊંડે જતા જાઓ એમ એનું દબાણ શું થતું જાહે? વધતું જાહે. અને આ સૂત્ર ઉપરથી એને મેળવી શકાય. અને ધ્યાન આપજો, આ જે P1 છે એ સપાટી ઉપરનું દબાણ છે. જો અલગ ઊંડાઈ હોય તો એ પ્રકારે એને પણ વ્યાખ્યાયિત કરવું પડે, કેમ કે આ સૂત્રમાં જે આ P1 છે એ કેનું છે? સપાટી ઉપરનું દબાણ છે. ઓકે, લખી નાખો. તમને કહે કે ભાઈ કોઈ પ્રવાહી ભર્યું છે, માનો કે પાણી છે આ, અને પાણી માટે આપણે ખ્યાલ છે કે એની ઘનતા કેટલી છે? 10⁻³ kg પ્રતિ મીટર ક્યુબ. તમને એમ કહે કે ભાઈ 3 મીટર ઊંડાઈએ, H બરાબર કેટલી? 3 મીટર ઊંડાઈએ દબાણ કેટલું? તો 3 મીટર ઊંડાઈ, H ઊંડાઈ દબાણ આપણે ખ્યાલ છે કે P2 બરાબર સપાટી ઉપર દબાણ P1 પ્લસ શું લખાય? રો GH. એટલે P2 એટલે શું છે? H ઊંડાઈ દબાણ, જે આપણે આપી દીધું 3 મીટર. માટે P2 P1 ની જગ્યાએ PA લખી શકો. સપાટી ઉપર દબાણ કોના જેટલું હોય? વાતાવરણ જેટલું હોય. અને વાતાવરણ દબાણ આપણે ખ્યાલ છે 1 એટમોસ્ફિયર બરાબર આપણે પાસ્કલમાં લખવા પડે, MKS-માં. એનું મૂલ્ય આપણે ખ્યાલ છે, આગળ જ કીધું આપણે, કેટલું થાય? 1.01325
ગુણ્યા 10 ની કેટલી હોય 5 પ્લસ રો એટલે 10 ની 3 g એટલે કેટલું લઈ શકું એપ્રોક્સિમેટલી 10 અને h એટલે 3 એટલે 1.01325 into 10 raised to 5 આ 10 ની કેટલી થઈ જાય 4 0.3 કરી દો તો 10 ની કેટલી થઈ જાય 5 એટલે 1.01 અહીં 0.3 કરી નાખો એટલે કેટલું થાય અહીં 3 આવી જાય ને 1.31325 ગુણ્યા 10 ની 5 10 ની 5 સામાન્ય નીકળે અને આ બેનો સરવાળો કેટલો થાય 1. આ 3 આવી જાય ને અહીંયા 3 1 3 2 5 આ બેનો સરવાળો કરો પછી બરાબર પાસ્કલ પાસ્કલ એટલે ખાસ મગજમાં રાખવાનું છે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર છે રેડી જેવી રીતે આપણે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર એને આપણે શું કહીએ ન્યૂટન કહીએ ન્યૂટન નામના વૈજ્ઞાનિકની યાદમાં એ રીતે ન્યૂટન અપોન મીટર સ્ક્વેર જે MKS એકમ છે કોનો દબાણનો અને એને આપણે શું કહીએ પાસ્કલ PA તો ખાસ એ વસ્તુ નોટ કરજો ઓકે તો આવા સામાન્ય ઉદાહરણો આપી શકો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે કે ભાઈ વાતાવરણનું દબાણ છે એ કઈ રીતે માપવું તો એના માટેનું સાધન છે બેરોમીટર તો બેરોમીટરનો અભ્યાસ કરીએ જે સૌપ્રથમ ટોરિસેલી નામના વૈજ્ઞાનિકે બનાવ્યું બેરોમીટર કોણે બનાવ્યું ટોરિસેલી નામનો એક સાયન્ટિસ્ટ છે જેણે ટૂંકમાં બેરોમીટર બનાવ્યું જેનો ઉપયોગ કરી અને આપણે વાતાવરણનું દબાણ માપી શકીએ તો હવે ટાઇટલ લખશું બેરોમીટર વાતાવરણનું દબાણ માપવું તો એકદમ સિમ્પલ છે આ એક કોઈ પાત્ર છે આ પાત્રમાં આપણે પારો લેવાનો છે પ્રવાહી આપણે ખ્યાલ છે કે પારો છે એ ધાતુ છે અને કોના સ્વરૂપમાં હોય પ્રવાહીના સ્વરૂપમાં અને આ પારો છે એની ઘનતા 13.6 ગુણ્યા 10 ની 3 kg પ્રતિ શું હોય મીટર ક્યુબ પારો હવે તમારે 1 મીટરની એક ટ્યુબ લેવાની છે કાચની શું લેવાની છે 1 મીટરની ટ્યુબ અને આ કાચની ટ્યુબમાં તમારે અહીંયા સુધી ઉપર સુધી શું ભરી દેવાનું છે પારો જ ભરવાનો છે આ પાત્ર છે એમાંય પારો ભરવાનો આ ટ્યુબ છે કાચની એમાં પણ શું ભરવાનો પારો અને આ ટ્યુબની જે લંબાઈ છે કેટલી હોય 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર રેડી હવે કરવાનું શું છે કે અહીંથી એને પકડી લેવાની છે પહેલાં અહીંથી શું કરી લેવાની આને પકડી લેવાની અને આ રીતે જો આ દાખલે કે એનો ખુલ્લો ભાગ છે આ રીતે તો અહીંથી આમ પકડી લેવાની છે એને ક્લોઝ કરી દેવાનું છે અને પછી આવી રીતે એને ડૂબાડી દેવાની છે પકડી રાખી અને ડૂબાડવાની છે પછી ડૂબી જાય ને સેજ પછી તમારે શું કરી દેવાનું છે મૂકી દેવાનું છે ખ્યાલ આવ્યો સેજ ખાલી ડૂબાડી દો પારામાં પછી મૂકવાનું છે ત્યાં સુધી અહીંથી મૂકવાનું છે નહીં તો આ ટ્યુબ છે અને આ રીતે આપણે લઈ આવશું આ જે સાધન બને એને શું કહીએ બેરોમીટર સિમ્પલ પૂરું સેજ આટલી ડૂબાડી દો હજી આપણે મૂકી નથી ધ્યાન આપજો હવે મૂકી દેવાની છે ડૂબી જાય પછી
અહીંથી આમ મૂકી દો તો આ પારો છે ને એ ક્યાં આવશે? ધીરે ધીરે નીચે આવશે, ટૂંકમાં ખાલી થતી જાય આ રીતે. અહીંથી ખ્યાલ આવ્યો કે નહીં? કે અહીંયા દબાણ છે ને એ વાતાવરણ દબાણ હોય અને એટલું જ અહીંથી આ દબાણ આમ લાગુ પડે. ખ્યાલ આવ્યો કે નહીં? આ દાખલે કે બી પોઈન્ટ આગળ દબાણ છે ને એ કોના જેટલું હોય? વાતાવરણના દબાણ જેટલું જ હોય. અને અહીંયા ધ્યાન આપજો, અહીંયા શું હોય? તો કે અહીંયા કંઈ નથી, શૂન્ય અવકાશ છે ને. જે પણ છે એ પારાની થોડી ઘણી બાષ્પ હોય. જે પણ હોય તો શું હોય? થોડી ઘણી પારાની બાષ્પ. બાકી તો શું હોય? ત્યાં કોઈ હવા બવા છે નહીં. એટલે અહીંયા દબાણ શું થઈ જાય? એકદમ ઓછું થઈ જાય. એટલે અહીંયા દબાણ કેવું હોય? એકદમ ઓછું હોય. અહીંયા દબાણ કેવું હોય? વધારે હોય. શરૂઆતમાં અહીંયા સુધી ભેર્યું હોય એટલે પારાના વજન બળ કરતાં આ વાતાવરણ દબાણ કેવું હોય? ઓછું હોય. એટલે પારો ક્યાં આવશે? નીચે આવશે. જેમ જેમ પારો નીચે આવે એમાં આ દાખલે કે આ પારો છે ને એનું વજન બળ હોય ને, પારાનું વજન બળ કેટલું થાય? mg. એટલે પહેલાં દળ વધારે હોય એટલે અહીંથી એટલું બળ દબાણ લાગુ પડે નહીં. જેટલું દબાણ અહીંથી આમ લાગુ પડે ને એટલું જ પડે ને. ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. જેટલું બળ અહીંથી આમ લાગવાનું હોય, વાતાવરણ લગાડે એટલું જ આમ લાગતું હોય. એટલે અહીંથી એક પ્રકારનું દબાણ પીએ જેટલું જ લાગતું હોય ઉપર તરફ. પહેલાં શું હોય કે આ જે બળ લાગે એના કરતાં આ બળ કેવું હોય? ઓછું હોય. એટલે પારો ક્યાં આવશે? નીચે આવશે. એટલે નીચે આવતો જ જાય, આવતો જ જાય. એક સ્થિતિ એવી આવશે કે જેટલું ટૂંકમાં અહીંથી દબાણ આવે એટલું જ અહીંયાથી આમ દબાણ આવે. ખ્યાલ આવ્યો કે નહીં? અથવા તો એમ કહી શકો કે જેટલું બળ અહીંથી લાગે એટલું જ બળ અહીંથી લાગે. એટલે કેમ આવી જાય? સંતુલનમાં આવી જાય. અને સંતુલનમાં આવે પછી માનો કે આ ઊંચાઈ કેટલી છે? h છે. ઊંચાઈ કેટલી છે? h. તો તમે લખી શું શકો કે જે અહીંથી બળ લાગે એને આપણે fa કહી દઈએ. ધ્યાન આપજો. fa એટલે તો કે વાતાવરણ દ્વારા લાગતું બળ. એટલે સંતુલન માટે જે નીચેથી બળ fa લાગે એટલું શું લાગતું હોય? આ વજન બળ mg. પેલા પારો અહીંયા સુધી ભીર્યો હોય ને, ધ્યાન આપજો, ત્યારે શું હોય કે mg બળ વધારે હોય. અહીંથી બળ fa લાગી કેવું હોય? ઓછું હોય. એટલે અહીંથી પારો નીકળી જવાનો છે. એટલે જેમ જેમ આ નીચે આવે એમ દળ ઘટતું જાય. એક સ્થિતિ એવી આવશે કે જેટલું બળ આ mg લાગે, આ પારાનું વજન બળ, એટલું જ અહીંથી શું લાગશે? fa. fa એટલે વાતાવરણનું બળ છે. ધ્યાન આપજો, જેટલું અહીંથી વાતાવરણનું બળ fa લાગતું હોય ને એટલું જ અહીંથી લાગતું હોય. એટલે અહીંયા અને અહીંયા બળ અથવા તો દબાણ કેવું હોય? સેમ હોય. બરાબર? એટલે સંતુલન માટે શું લખી શકો? fa બરાબર શું લખાય? mg. અને fa એટલે શું લખાય? fa એટલે આપણે ખબર છે કે pa બરાબર શું લખાય? fa ના છેદમાં a. જ્યાં a એટલે શું છે? ધ્યાન આપજો, 8 છેદનું ક્ષેત્રફળ છે. આ નળી છે ને, નળીના 8 છેદનું ક્ષેત્રફળ છે. fa pa એટલે શું લખાય? fa ના છેદમાં a. માટે fa બરાબર શું લખાય? pa ઇન્ટુ a. માટે fa ને કિંમત મૂકી દઉં. અને ધ્યાન આપજો, આ m તો પારાની ઘનતા, આ જે પારો છે એની ઘનતા બરાબર શું લખાય? તો કે દળના છેદમાં કદ. કયું દળ? તો કે જે આ નળીમાં છે ને એ દળ આપણે લેવાનું છે, કેમ કે એનું જ m છે ને. માટે m બરાબર શું લખાય? રો પારો ઇન્ટુ v. એટલે રો પારો v એટલે શું લખાય? તો કે આનું કદ. તો આટલી નળી છે જેમાં ટૂંકમાં પારો ભર્યો છે એ જ કદ લેવાનું થાય ને, તો એનું કદ કેટલું થાય? 8 છેદનું ક્ષેત્રફળ a ગુણ્યા h. માટે કદ કેટલું થાય? ah.
માટે અહીંયા આપણે એમની કિંમત મૂકી દઈએ અને એફએની કિંમત પણ મૂકી દઈએ. એફએની કિંમત શું છે? પીએ ઇન્ટુ એ. અને એમની કિંમત શું છે? રો પારો ઇન્ટુ એ ઇન્ટુ એચ. માટે એ કેન્સલ થાય. માટે જે આ દબાણ આવશે પીએ એ કેટલું થાય? રો પારો ઇન્ટુ એ ઇન્ટુ એચ. અને એચ તમે માપી શકો, ખ્યાલ આવ્યો કે નહીં? સ્ક્વેર દ્વારા હું માપી શકો? એચ. અને સોરી એ કેન્સલ, આ જી આવશે ને, આ એમની કિંમત મૂકીએ આપણે તો અહીં જી આવશે. એટલે રો જી એચ એ પ્રમાણે યાદ રાખો એને. માટે એચ મૂકી દો, જી મૂકી દો. અને પારાની ઘનતા તો આપણે ખ્યાલ જ છે 13.6 × 10⁻³. તો આ રીતે વાતાવરણ દબાણ છે એ તમને આરામથી મળશે. અને એ દબાણ તમને મળશે 1.101325 × 10⁵ પાસ્કલ. અને એના માટે આ જે એચ મળશે એ તમે આ સ્કેલ દ્વારા માપો તો એ આવશે 76 સેન્ટીમીટર, જે તમે સ્કેલ દ્વારા માપી શકો. અને 76 સેન્ટીમીટર મૂકો તમે અહીંયા. આ દરિયાની સપાટી ઉપર ટૂંકમાં પ્રયોગ કરવાનો છે, કેમ કે આ જે દબાણ છે ને એ દરિયાની સપાટી ઉપર છે. પૃથ્વીની અલગ અલગ જગ્યાએ ક્યાંક વધારે સપાટી હોય, ક્યાંક ઓછી હોય, તો સપાટી ઊંડાઈ અને ટૂંકમાં ઊંચાઈ સાથે દબાણમાં ફેરફાર થાય. તો આ કઈ સપાટીએ દબાણ છે? તો કે દરિયાની સપાટી ઉપર દબાણ છે. અને ત્યાં દરિયાની સપાટી ઉપર તમે એચ જો તો એ કેટલો આવશે? 76 સેન્ટીમીટર. અને અહીંયા તમે 76 સેન્ટીમીટર મૂકો, જી 9.8 મૂકો અને રો ટૂંકમાં આટલો મૂકો તો તમારું દબાણ આ પ્રકારે આવશે. ઓકે, આ લખી લ્યો, ત્યારબાદ આગળ જોઈએ. હવે આપણે દબાણના અલગ અલગ એકમોની વાત કરીએ તો આના આપણે એક એટમોસ્ફિયર કહીએ, બરાબર? એક વાતાવરણ દબાણ બરાબર આટલું થાય કે 1.01325 × 10⁵. હવે દબાણનો એકમ છે આપણે લંબાઈને આધારે પણ બોલી શકીએ. જે બેરોમીટરમાં લંબાઈ આવે છે ને અથવા તો ઊંચાઈ આવે છે એના આધારે કે ભાઈ 76 સેન્ટીમીટર, જેને આપણે એમએમમાં ફેરવીએ ને તો 760 mm આવે. 76 સેન્ટી એટલે કેટલા થાય? 10⁻² મીટર. અને આપણે સોરી ઓકે, હવે 760 એક મીંડું અહીં નાખો તો 10⁻³ આવે મીટર. અને આને શું કહીએ આપણે? મિલીમીટર. એટલે 760 મિલીમીટર. એટલે 76 સેન્ટીમીટર બરાબર 760 મિલીમીટર બરાબર શું કહેવાય એને? એક એટમોસ્ફિયર. એટલે આપણે દબાણનો જે એકમ છે ને એ સેન્ટીમીટર અથવા તો એમએમમાં પણ બોલી શકીએ કે ભાઈ 76 સેન્ટીમીટર એટલે એક એટમોસ્ફિયર થાય. પછી 70 સેન્ટીમીટર હોય કે 50 સેન્ટીમીટર હોય એના આધારે પણ એટમોસ્ફિયર આપણે મળતા જાય ત્રિરાશિથી. તો આ રીતે ક્યારેક ક્યારેક જે દબાણના એકમ છે ને એ લંબાઈને આધારે આપ્યા હોય. તમને એમ થાય કે દબાણનો એકમ તો એટમોસ્ફિયર અથવા તો પાસ્કલમાં હોય, પણ અમુક જગ્યાએ એમ કીધું હોય ભાઈ કે કોઈ જે પાત્રમાં જે દબાણ છે એ તમને એમ કહે કે 50 સેન્ટીમીટર છે, તો દબાણનો એક તમને એમ થાય કે આ તો સેન્ટીમીટરમાં આપ્યું, તો એ આને આધારે આપ્યું હોય. તમારે કહેવાનું કે ભાઈ 76 સેન્ટીમીટર બરાબર એક એટમોસ્ફિયર થાય. તો 50 સેન્ટીમીટર બરાબર કેટલા? એમ તો કેટલા આવશે? 50/76. એને આધારે તમને મળશે 0 પોઈન્ટ જે પણ મળે. તો આ રીતે લંબાઈને આધારે પણ દબાણનો એકમ બોલી શકાય. હવે દબાણના આપણે બીજા એકમોની વાત કરીએ તો મેં શરૂઆતમાં કીધું કે આ જે ટૂંકમાં બેરોમીટર છે એ કોણે બનાવેલું છે? ટોરિસેલીએ બનાવેલું છે. એના ઉપરથી 1 ટોર બરાબર 1 mm થાય. પારો ભર્યો હોય એ 1 mm જેટલો ઉપર ચડે એને આપણે શું કહીએ? 1 ટોર કહીએ. બરાબર તમે એમ પણ લખી શકો 133 પાસ્કલ. એક ટોર બરાબર કેટલા થાય? 133 પાસ્કલ. તો આ રીતે જે મેડિકલ ફિલ્ડમાં જે દબાણના એકમ વપરાય એ આપણે ટોરમાં વપરાય છે. આ ઉપરાંત હજી પણ આપણે વાત કરીએ કે 1 બાર દબાણનો એકમ બારમાં પણ લેવામાં આવે અને 1 બાર બરાબર 10⁵ પાસ્કલ થાય.
ધ્યાન આપજો. 1 એટમોસ્ફિયર બરાબર 1.01325 ગુણ્યા 10⁵ પાસ્કલ થાય. પણ બારમાં કહીએ આપણે તો 1 બાર બરાબર 10⁵ પાસ્કલ. તો આવી રીતે દબાણના બીજા એકમોની પણ આ રીતે ચર્ચા કરી શકાય. આમ બેરોમીટર વડે વાતાવરણ દબાણ આ રીતે મેં તમને કીધું એમ સિમ્પલ રીતે મેળવી શકો. ત્યારબાદ દબાણના અલગ અલગ એકમો છે એ પણ આપણે જોઈ શકીએ. આગળ લખી લો. દબાણ માપવા માટે મેનોમીટર પણ વપરાય. બેરોમીટર છે એ ખાસ કરીને વાતાવરણનું દબાણ માપવા માટે ઉપયોગી થાય. મેનોમીટર છે એ અલગ અલગ બીજા દબાણ પણ તમે એના દ્વારા માપી શકો, જેને આપણે ગેજ દબાણ પણ કહી શકીએ. ગેજ દબાણ એટલે શું એ જોશું આપણે. તો મેનોમીટર છે એ આ પ્રકારનું હોય છે. એક યુ આકારની ટ્યુબ હોય છે આ રીતે. મોસ્ટલી કાચની લેવામાં આવે કે તમે જોઈ શકો કે પ્રવાહી ક્યાં પહોંચ્યું. આ રીતે એક ટ્યુબ હોય અને ટ્યુબમાં આ રીતે કોઈ પ્રવાહી ભરવામાં આવે. હવે જો તમારે વધારે દબાણ માપવું હોય તો આ પ્રવાહી છે એની ઘનતા કેવી હોવી જોઈએ? વધારે હોવી જોઈએ. અને જો દબાણ ઓછું માપવાનું થતું હોય તો પ્રવાહીની ઘનતા ઓછી હોય તો ચાલે. દાખલે કે વધારે દબાણ માપવું હોય તો પારો ભરાય, અને તમારે દાખલે કે કોઈ બોટલ છે એમાં દબાણ ઓછું હોય તો ઓઇલ પણ ભરી શકો. તો આ રીતે યુ આકારની ટ્યુબ હોય, એનો એક છેડો આ રીતે ખુલ્લો રાખવામાં આવે અને બીજો જે છેડો છે, દાખલે કે આ કોઈ સિલિન્ડર છે, આ સિલિન્ડરમાં આ રીતે કોઈ વાયુ ભર્યો છે માનો. આ સિલિન્ડરમાં શું ભર્યો? વાયુ. અને એનું દબાણ તમારે માપવું છે. તો આ એની બોટલ છે આ રીતે. તો આ છેડો છે ડાયરેક્ટ કોની હારે જોડવાનું થાય? મેનોમીટર હારે. એક છેડો ખુલ્લો રાખવાનો. માનો કે આ બોટલ છે એમાં વાયુ ભર્યો છે, એનું દબાણ માપવું છે આપણે. તો એ છેડો ડાયરેક્ટ કોની જોડે જોડવાનો? એની હારે. બરાબર? હવે આ એની હારે જોડશો. પહેલાં શું હોય? બે ખુલ્લા હોય એટલે અહીંયા વાતાવરણનું દબાણ હોય, આ બાજુ પણ વાતાવરણ, એટલે સેમ હાઈટ થાય. હવે આ છેડો જેવો એને હારે જોડો એટલે આનું દબાણ વાતાવરણ કરતાં વધારે હોય, એટલે આ પ્રવાહીને ક્યાં ધકેલશે? નીચે. અહીંથી પ્રવાહી ક્યાં જશે? ઉપર. આ જેટલું નીચે જાય એ અદબની હોય, એટલે જેટલું આ નીચે જાય એટલું જ આ ક્યાં આવશે? ઉપર આવશે. આ રીતે. અને આ હાઈટ છે એ માપવામાં આવે. અહીંયા દબાણ પી હોય તો અહીંયા પણ દબાણ કેટલું હોય? પી હોય. આના જેટલું જ હોય વાયુ અહીંયા આવે એટલે આ પ્રવાહી નીચે ધકેલા, અહીંથી પ્રવાહી ક્યાં જાય? ઉપર જાય. માનો કે પ્રવાહી છે એ એચ જેટલું ક્યાં ગયું? ઉપર ગયું. આ હાઈટ કરતાં એચ જેટલું ઉપર છે. ઓકે. હવે અહીંયા છેડો ખુલ્લો હોય એટલે અહીંયા જે દબાણ હોય કેટલું હોય? પી એ વાતાવરણ દબાણ. અને અહીંયા આ દબાણ પી જે આપણે માપવું છે. હવે આપણે ખ્યાલ જ છે કે ઊંડાઈ સાથે દબાણ. હવે આપણે પાસ્કલનો નિયમ ખ્યાલ છે કે જેટલું દબાણ અહીંયા હશે એટલું જ દબાણ અહીંયા હશે. જેટલું દબાણ એ આગળ હોય એટલું જ ક્યાં હોય? બી આગળ. કેમ કે બંને ક્યાં છે? સેમ ઊંચાઈ છે. આ ઊંચાઈ અને આ ઊંચાઈ સેમ છે, માટે એ આગળ જેટલું દબાણ હોય એટલું જ ક્યાં હોય? બી આગળ. અહીં એ અને બી બિંદુઓ સમાન ઊંચાઈએ છે, માટે પી એ બરાબર પીબી બરાબર શું લખાય? પી. કારણ કે પી એ
જ્યાં એ આગળ દબાણ છે અહીંયા આપણે શું કીધું પી કીધું એટલે પી એ બરાબર પીબી બરાબર શું લખાય પી. ઓકે હવે આપણે ઊંડાઈ સાથે દબાણમાં ફેરફાર ખબર છે કે ભાઈ એચ ઊંડાઈએ દબાણ કેટલું હોય તો આપણે ખ્યાલ છે કે એચ ઊંડાઈએ દબાણ આપણે આગળના લેક્ચરમાં જ એ જોયું કે એચ ઊંડાઈએ દબાણ કેટલું હોય તો કે પીબી બરાબર સપાટી ઉપર પીએ પ્લસ શું થાય રો જી એચ, જ્યાં રો એટલે આ મેનોમીટરમાં જે પ્રવાહી ભર્યું એની ઘનતા. રેડી? અને પીબી એટલે તો શું લખાય પી જ લખાય ને, કે પીબી જેટલું શું હોય પીએ અને એનો સિમ્બોલ શું લીધું આપણે પી, માટે પી બરાબર શું લખાય પીએ પ્લસ રો જી એચ. તો આ રીતે તમે આ જે બોટલ છે એમાં જે વાયુ ભર્યો એનું દબાણ તમે માપી શકો. આ ઉપરાંત પી માઇનસ પીએ એટલે એમાંથી વાતાવરણ દબાણ કાઢો બરાબર શું થાય રો જી એચ. તો આ જે પી માઇનસ પીએ એટલે આપેલ દબાણમાંથી વાતાવરણનું દબાણ કાઢો ને તો એ દબાણને આપણે શું કહેશું ગેજ દબાણ. તો આ જે છે એને શું કહેશું આપણે ગેજ દબાણ. એટલે ગેજ દબાણ એટલે કંઈ નહીં તો કે જે આ બોટલમાં વાયુ ભર્યો એનું દબાણ છે એમાંથી વાતાવરણ દબાણ કાઢી નાખો અને જે આવશે એને શું કહેશું આપણે ગેજ દબાણ. એનું નામ શું આપી દીધું આપણે ગેજ. એટલે ગેજ દબાણ હોય એમાંથી આપણે મેન દબાણ મેળવવું હોય તો વાતાવરણ દબાણ જેટલું ઉમેરવું પડે. એમ કે ગેજ દબાણ એટલે પી માઇનસ પીએ છે, ખ્યાલ આવ્યો કે નહીં? એને આપણે નામ શું આપી દીધું ગેજ દબાણ. એટલે પીએ એટલે વાતાવરણ દબાણ છે, રો એટલે મેનોમીટરમાં ભરેલા પ્રવાહીની શું છે ઘનતા છે, એટ એટલે શું છે ઊંચાઈ, અને જી એટલે ગુરુત્વ પ્રવાહી. ઓકે, તો આ રીતે મેનોમીટરનો ઉપયોગ કરી અને તમે ગેજ દબાણ અને આપેલ વાયુપાત્રમાં દબાણ મેળવી શકો. ઓકે, લખી લ્યો. હવે નેક્સ્ટ ટોપિક આવે છે હાઇડ્રોલિક યંત્રો, જેમાં બે યંત્ર આવે. હાઇડ્રોલિક લિફ્ટ, ટૂંકમાં જે કાર મોટી મોટી વજનવાળી કારો છે અથવા મોટા દળ ઉપાડવા માટે હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ થાય. અને હાઇડ્રોલિક બ્રેક. હાઇડ્રોલિક એટલે શું તો કે પ્રવાહીથી એક પ્રકારનું યંત્ર ઓપરેટ થાય ચાલુ થાય એટલે એને માટે શબ્દ શું આપ્યો હાઇડ્રોલિક. ઓઇલ છે, કેરોસીન છે, ડીઝલ છે, જે ટૂંકમાં હાઇડ્રોલિકમાં આવે. કેમ કે જે પ્રવાહી છે ને એનું નામ આપણે હાઇડ્રોલિક આપણે શબ્દ વાપરી શકીએ. તો હાઇડ્રોલિક યંત્રમાં આપણે હાઇડ્રોલિક લિફ્ટનો અભ્યાસ કરીએ. આ બધું વસ્તુ છે ભવિષ્યમાં તમે જ્યારે મિકેનિકલ એન્જિનિયરિંગમાં જાઓ તો આ ચેપ્ટરો એના માટે ખાસ ઉપયોગી છે. ઘન પદાર્થના જે યાંત્રિક ગુણધર્મો ચેપ્ટર નંબર 9 છે, એ સિવિલમાં પણ ઉપયોગી થાય, મિકેનિકલમાં પણ થાય. ત્યારબાદ આ તરલના ગુણધર્મો છે, ઉષ્મીય ગુણધર્મો આના પછી આવે. તો સિવિલ એન્જિનિયરિંગ અને મિકેનિકલ એન્જિનિયરિંગ માટે આ ચેપ્ટરો ખાસ ઉપયોગી છે. તો હાઇડ્રોલિક લિફ્ટ તમે તમારા બળ વડે આખી કારને તમે શું કરી શકો ઉંચકી શકો. અને આના માટે જે નિયમ યુઝ થાય એ પાસ્કલનો નિયમ ઉપયોગ થાય. તો એ નિયમ વડે આપણે હાઇડ્રોલિક લિફ્ટ સમજશું કે એમાં તમે જોશો કે તમે એક બાજુથી બળ લગાડો તો આખી કારને તમે શું કરી શકો ઉંચકી શકો. અને જે કારના ગેરેજ હોય એમાં હાઇડ્રોલિક લિફ્ટનો ઉપયોગ પણ થાય છે. માનો કે આ કોઈ કાર છે જેને તમારે ઉંચકવી છે. ત્યાં આપજો આવી રીતે સિલિન્ડર હોય, એક નળાકાર હોય, ના શું છે પિસ્ટન છે. અહીંયા આનું જે ક્ષેત્રફળ છે A1 છે અને અહીંથી તમે જે બળ લગાડો છો F1 છે. તમારા બળ વડે આખી કારને શું કરવી છે ઉંચકવી છે.
જે તમે આરામથી ઉચકી શકશો. કેવી રીતે? તો એ ખ્યાલ આવશે હમણાં. અહીંયા આ રીતે શું ભરેલું હોય? પ્રવાહી ભરેલું હોય, જે અદબનીય હોવું જોઈએ. ટૂંકમાં દબી શકાય નહીં. ખાસ કરીને ઓઇલ ભરવામાં આવે જે ઇનકમ્પ્રેસેબલ હોય, અદબનીય પ્રવાહી. પાણી કરતાં પણ ઓઇલ છે એ વધારે અદબનીય છે. પ્રવાહી અથવા તરલ જે પણ કયો. ઓકે, માનો કે આ જે પિસ્ટન છે, આ ધ્યાન આપજો, આવી રીતે હોય. આ સિલિન્ડર કહેવાય, આને નળાકાર રૂપમાં હોય. એ જ આકારનું શું હોય? પિસ્ટન, જે આવી રીતે મૂવ થઈ શકે. અને એનું ક્ષેત્રફળ છે એ A2 છે. અને અહીંયાથી જે આ બળ લાગે છે, કેટલું લાગે? F2. ઓકે, તો આ ભારી ધરખમ જે કાર છે એને આપણે ઉચકવી છે, તો કઈ રીતે? હવે આપણે પાસ્કલનો નિયમ ખ્યાલ છે કે અહીંથી જે દબાણમાં વધારો કરવામાં આવે ને, એ દરેક બિંદુ આગળ દબાણમાં સરખો વધારો થાય. ખ્યાલ આવ્યો કે નહીં? દાખલા કે અહીંથી એ 2 પાસ્કલ જેટલું દબાણ વધારો, તો અહીંયા રહેલું દબાણ છે એમાં પણ 2 પાસ્કલમાં વધારો થઈ જાય. અહીંયા રહેલું બિંદુ છે એમાં પણ 2 પાસ્કલનો વધારો થાય. અહીંયા પણ 2 પાસ્કલનો વધારો થાય. પાસ્કલનો નિયમ આપણે ખ્યાલ છે કે પ્રવાહીમાં જે અદબનીય પ્રવાહી છે એમાં દરેક બિંદુએ જે દબાણનો ફેરફાર થાય એ કેવો થાય? એક સરખો થાય. એટલે અહીંયાથી જે દબાણ લાગુ પડો, અહીંથી બળ લગાડશો એટલે દબાણ વધશે, અને દબાણનો વધારો બધી જગ્યાએ કેવો થાય? એક સરખો. એટલે જેટલું દબાણ ટૂંકમાં અહીંયાથી આપો એટલું જ દબાણ તમને અહીંયા મળશે. ખ્યાલ આવ્યો? વધારો કરો એ. દાખલે કે અહીંથી તમે 3 પાસ્કલ જેટલું દબાણ વધાર્યું, તો અહીં 3 પાસ્કલ જેટલું દબાણ તમને મળશે. ખ્યાલ આવશે તમને? એટલે અહીંથી દાખલે કે દબાણ તમે P1 આપ્યું, અને અહીંયા દબાણ તમારે કેટલું મળ્યું? P2. તો પાસ્કલના નિયમ અનુસાર P1 બરાબર શું થાય? P2. ધ્યાન આપજો. P1 એટલે દબાણમાં કરેલો વધારો છે. ખ્યાલ આવ્યો? એટલે જેટલો દબાણમાં વધારો અહીંયાથી થાય એટલો જ તમને દબાણનો વધારો અહીંયા મળે. એટલે પાસ્કલના નિયમ અનુસાર જે દબાણનો વધારો તમે અહીંયા નાના પિસ્ટનમાં કર્યો P1, એટલો જ વધારો કેમાં થાય? મોટા પિસ્ટનમાં થાય, P2. એટલે P1 એટલે શું થાય? તો કે F1/A1. P1 એટલે શું થાય? F1/A1 બરાબર P2 એટલે F2/A2. માટે F2 જે તમારે વધારે જોઈએ તો જ આ કાર ઉચકે. F2 બરાબર શું થાય? F1 ઇન્ટુ શું લખાય? A2/A1. હવે તમે જોઈ શકો કે આ જે નાનું, આ જે પિસ્ટન છે એનું ક્ષેત્રફળ નાનું છે, અને આ પિસ્ટન છે એનું ક્ષેત્રફળ કેવું છે? મોટું છે. એટલે અહીં A2 ઇઝ ગ્રેટર દેન શું છે? A1 છે. એટલે A2 બહુ મોટો છે, A1 નાનો છે. એટલે આનું મૂલ્ય કેવું થઈ જાય? વધી જાય. એટલે F2 કેવું થઈ જાય? વધી જશે. માટે આમ તમને F2 કેવો મળે? માટે F2 ઇઝ ગ્રેટર દેન F1. અને F2 એવો મળશે જે કારને શું કરી શકે? ઉચકી શકે. માનો કે આ કાર છે એને ઉચકવા માટે 8000 ન્યૂટન જેટલું બળ જોઈએ. કેટલું? 8000 ન્યૂટન. અને અહીંથી તમે જે બળ લગાડો છો એ માનો કે મેક્સિમમ 10 ન્યૂટન જ લગાડી શકો. તો આ કારને ઉચકવા માટે 8000 જોઈએ, તમે કેટલું લગાડી શકો? માનો કે 10 ન્યૂટન જ લગાડો છો, બરાબર? તો A1 ને A2 કેટલા હોવા જોઈએ? માનો કે આ A1 છે એ આપણે, એટલે અહીં કિંમત મૂકીએ આપણે. જો F2 જે આપણે 8000 જોતું, આગલું છે 10. માનો કે આનું જે ક્ષેત્રફળ છે એ 800 રાખી દઈએ, અને આનું જે ક્ષેત્રફળ છે કેટલું રાખી દઈએ? ના, ઓકે 10.
આનું ક્ષેત્રફળ કેટલું છે? 10 સેન્ટીમીટર સ્ક્વેર છે. તો આનું ક્ષેત્રફળ કેટલું રાખવું પડે તમારે? આનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર. તો આનું ક્ષેત્રફળ A2 કેટલું રાખવું પડે? 8000 સેન્ટીમીટર સ્ક્વેર રાખવું પડે. આનું ક્ષેત્રફળ 10 સેન્ટીમીટર સ્ક્વેર હોય તો આનું કેટલું રાખવું પડે? 8000 સેન્ટીમીટર સ્ક્વેર રાખવું પડે. અને સેન્ટીમીટર સ્ક્વેર ઉડી જાય, આ 10 ઉડી જાય તો આ કેટલું આવી શકે? આ રીતે 8000 ન્યૂટન. તો આ રીતે યોગ્ય ક્ષેત્રફળ રાખી અને તમે આ રીતનું જોઈતું બળ તમે શું કરી શકો? મેળવી શકો અને કારને ટૂંકમાં ઉચકી શકો. બરાબર. તો આ જે યંત્ર છે એને આપણે નામ શું છે? હાઇડ્રોલિક લિફ્ટ. અને એના દ્વારા એમાં પાસ્કલનો નિયમ યુઝ કરી અને આરામથી સમજી શકો. હવે લખી નાખો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા થોડોક એ પણ પ્રશ્ન થતો હોય કે સાહેબ આ જેટલું પિસ્ટન નીચે જાય એટલું જ આ પિસ્ટન ઉપર આવે, તો એવું તો થોડું બને એમ. અહીંયા ઉર્જા સંરક્ષણનું નિયમનું પાલન ન થાય એવું લાગે તમને, પણ અહીંયા પણ ઉર્જા સંરક્ષણના નિયમનું શું થાય? પાલન થાય. તો એ કે ભાઈ આરામથી બધી થઈ જાય એમ. પણ જો અહીંયા એટલે ખ્યાલ આવશે કે ભાઈ ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર જેટલી ઉર્જા ટૂંકમાં અહીંથી આપો ને એટલી જ ઉર્જા અહીં તો મળવાની છે. એટલે અહીંથી દાખલા કે કાર્ય W1 કરો તમે તો અહીંયા કાર્ય કેટલું થાય? W2. એટલે W1 બરાબર શું થાય? W2. જેટલી ઉર્જા અહીંયાથી આપશો એટલી જ ઉર્જા તમને મળશે. એટલે જેટલું કાર્ય અહીંયા થાય એટલું જ કાર્ય અહીં થવાનું છે. એટલે કાર્ય બરાબર શું લખાય? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર F1 × D1 બરાબર શું લખાય? અહીંયાથી તમારું આ જે છે એ D2 જેટલું ઉપર ગયું. આનું સ્થાનાંતર કેટલું થયું? આનું સ્થાનાંતર કેટલું થયું? D1 જેટલું. આ પિસ્ટન D1 જેટલું નીચે આવે તો આ પિસ્ટન D2 જેટલું ક્યાં જાય? ઉપર જાય. એટલે F1 D1 બરાબર શું લખાય? F2 D2. માટે તમે D2 ની વાત કરો તો D2 બરાબર શું આવે? F1/F2 × D1. એટલે આ F2 છે એ ખૂબ જ મોટું હોય, તમને ખ્યાલ છે. F1 નાનું હોય એટલે D2 છે ને એકદમ નાનું મળશે તમને. D2 કેવું મળશે? D1 કરતાં એકદમ નાનું. એટલે આને દાખલા કે 10 સેન્ટીમીટર નીચે લઈ જાઓ ને ત્યારે એમ થાય કે 1 સેન્ટીમીટર ઉપર આવશે. એટલે આને તમારે ઉપર કરવું હોય ને તો વારંવાર અહીંયાથી બળ લગાડતું જ રહેવું પડે એમ, ત્યારે આ ઉપર જશે. અહીંયા આને કંઈ 10 સેન્ટીમીટર નીચે કરો તો આ 10 સેન્ટીમીટર ઉપર નહીં આવે. તમે જોઈ શકો સૂત્રો દ્વારા. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે તમારે આને જો ઉપર લઈ આવવું હોય 10 સેન્ટીમીટર તો આને ઘણું બધું ટૂંકમાં નીચે લઈ જવું પડે, ત્યારે એ ઉપર આટલું આવશે. એટલે અહીંયા ટૂંકમાં વારંવાર તમારે શું કરવું પડે? બળ લગાડતું જ રહેવું પડે, ત્યારે એ કાર તમારી શું આવશે? ધીરે ધીરે ઉપર આવશે. એનો મતલબ એ થાય કે અહીંયા ધીમે ધીમે તમે એ કારે ઉર્જા આપી નથી શકતા. આ કાર છે એને ઉપાડવા માટે ઘણી બધી ઉર્જાની જરૂર પડે જે તમે એ કાર્ય આપી શકતા નથી. તો તમે સિમ્પલી શું કરી શકો? વારંવાર અહીંયા બળ આપી અને ઉર્જા અહીંથી ભેગી થતી જાય અને એ રીતે કાર છે એ ધીમે ધીમે ઉપર આવે. તો અહીંયા પણ એ રીતે ઉર્જા સંરક્ષણના નિયમનું શું થાય? પાલન થાય. અહીંથી 100 સેન્ટીમીટર નીચે જાય ત્યારે માની શકાય કે આ 5 સેન્ટીમીટર પણ ઉપર આવે ખાલી. ખ્યાલ આવ્યો કે નહીં? અને 100 સેન્ટીમીટર નીચે લઈ જવા માટે તમારે શું કરવું પડે? સતત અહીંથી બળ લગાડતું રહેવું પડે. અને જેમાં નીચે જાય એમ પાછી એવી રચના કરેલી હોય કે પાછું એ ઉપર આવે નહીં. બરાબર. તો અહીંયા પણ આ રીતે સમજી શકાય. ઓકે, લખી લો.